છોટાઉદેપુર જિલ્લામાં હાલ દરેક જગ્યાએ જેટલા બ્રિજ આવેલા છે એ 50 વર્ષથી ઉપર થઈ ગયેલા છે, જેને લઈને તંત્ર દ્વારા બોડેલી કવાંટ માર્ગમાં બ્રિજ અને ભારત નદી ઉપરનો બ્રિજ અને ડાયવર્ઝન બંને ધોવાઈ ગયેલા છે, જેને લઈને કવાંટથી વાયા નસવાડી થઈને વાહનો જઈ રહ્યા છે, જેમાં નસવાડી નગરમાંથી મોટા હેવી વાહનો જે હાઈવે ઉપર ચાલી શકે તેવા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ રેલવે સ્ટેશનની સામે કન્યાદાન દુકાનની બાજુમાં આવેલ એક આરસીસીનો ચેમ્બરના બહાના હેઠળ બાજુમાં આવેલી દુકાનના લોકો પોતાના વાહનો અને દુકાનનો સામાન રોડ ઉપર મૂકી દે છે, જ્યારે આ વળાંક અર્ધ વર્તુળાકાર વળાંક હોવાથી ત્યાં ગાડીને વળાંક વાળવો અઘરો છે, જે આપણે જોઈ શકીએ છીએ। અહીંયાથી 20 વ્હીલના 22 વ્હીલના 18 વ્હીલના આવા મોટા વ્હીકલો નગરમાંથી પસાર થાય છે। આજરોજ કવાંટથી નસવાડી નગરમાં થઈને જવાના માર્ગમાં 1 કિલોમીટરની લાઈન બંને બાજુ લાગેલ હતી, જે ટ્રાફિકમાં પોલીસના કર્મચારી ટ્રાફિક બ્રિગેડના માણસો હોવા છતાં આ ટ્રાફિકનું નિયંત્રણ તેઓ કરી શક્યા ન હતા। આ વળાંકને જો પહોળો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ પ્રજાને લાગી રહ્યું છે, જેને લઈને આ રેલવે સ્ટેશન સામેનો આવેલો વળાંક લોકોની દુકાન અને પાર્કિંગ માટે જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની જિલ્લા કલેક્ટર નોંધ લે તેવું લોકો માની રહ્યા છે। સાંભળીએ। 1 કિલોમીટર લાઈન પડે છે અમારે કન્યાદાન ચોકડી પર, બોડેલી ચોકડી પર। અહીં ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે। શું તકલીફ પડે બજારમાં નીકળવા? બજારમાં નીકળવાથી 10-15 મિનિટ અડધો કલાક નીકળી જાય છે ટ્રાફિકમાં। બેંકે જવું હોય તો બી અઘરું પડે છે, બેંકોમાં જવું હોય તો। શું માંગ તમારી યાર? બસ આ ટ્રાફિકની સમસ્યા થોડી દૂર થાય એ માંગ છે।